એટલે ફોન કરે નહીં મેળા હવે એક કામ કર રૂબરૂ જ જવા દે મને ફટાફટ જવા દે મને This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. ક્યાં આવ્યો યાર તારા હલો 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 હા અરે ના હોય ક્યારે અત્યારે લઈ ગયા ના એટલે મને ખબર તો હોસ્પિટલ લઈ ગયા પણ કઈ આવું આવું હેલો પહોંચો તમે ફટાફટ પહોંચો હું આવ્યો હા હા અલ્યા પેલો ભલાભાઈ ને અટક આવ્યો છે ભાઈઓને જોણ કરવી પડશે બધે જ કહેવું પડશે સારું જવું તો પડશે જ ને હું જઉં પહેલા પછી બધાને લઈ જાઉં સારું એકલો જઈશ તો ખરાબ લાગશે બધાને ફોન તો કરવો જ પડશે ને બધાને ભેગા તો કરી દેવા પડશે ને લા કહી દઉં એટલે ફોન કરે નહીં મેળા હવે એક કામ કર રૂબરૂ જ જવા દે મને ફટાફટ જવા દે મને મોટા ભાઈ હા બોલો. હું શું કહું પેલા ભલાજી નો અટેક આવ્યો છે અમદાવાદમાં દાખલ કર્યો છે હવે જવું પડશે બરાબર તો તમે એક કામ કરો ફટાફટ તૈયાર થઈને આવો હું બીજા ભેગા કરતો આવું બરાબર ફટાફટ અમદાવાદ અમદાવાદ બહુ આગળ પડશે. અરે પણ જવું તો પડશે ને યાર બહુ આગવું પડશે પણ જવું નહીં પડે જવું પડે. તો ભાઈ ઉભો તો ફટાફટ જલ્દી તૈયાર થઈને આવો ફટાફટ બરાબર ભાઈ જી હેરો અરે તું કર્યા હું શું કઉ છું ખબર ને પેલા ભલાજી નટક આવો છે જવું પડશે આપડે તો મારે ખેતર પાણી વાળવાનું હા ખેતરને પાણી વાળવાનું એટલે પોણી વાળવાનું શું થયું તે પોણી કાલવાર છે પણ જવું પડે એવું છે અમદાવાદ યાર પોણી અઠવાડિયે કઈ વાર લાવવા છે પોણી અરે પણ માણસ નો જીવ વાળો નહીં થાય ને પેલો બિચારો હોસ્પિટલમાં ગયો છે ને તને શું તે પોણી વાળું કરી રહ્યું છે હા રેડો હેડો તો જવું પડે તું તૈયાર થઈને આવ, હું બરાબર પેલા બીજા લેતો આવું લેવી છે યાર આ બહુ તકલીફ પડે ખેતર થી ઘેર આવવામાં ઘેર થી ખેતર જવામાં. તો બળદ ગાડો તો ચોચ્યું એ તો કાઢી નું હસ્યું નહીં યાર કાઢી નાખ્યું એક બળતીઓ મરી ગયો ને યાર અમારો. એટલે મુનીમ અહીંયા શું કરો છો પંચાયત તમે હા બાઈક તમને સમાચાર મળ્યા સના તમને સમાચાર મળ્યા સરપંચ તમે હો. એટલે કુટુંબ ના સમાચાર લ્યા અમને કોણ પૂછે જ છે તે અમને ખબર પડે. આપડે હોપરો મારી વાત હા આપડે બાઇક લેવા જવું છે પલ્સર લાવું સ્પેન્ડર લાવું છે એ તો વાત સ્કેન્ડલ લવાય યાર. એટલે પેલો ભલાજી નહીં આપડો ભલાજી ઓહો. એનો અટેક આવ્યો ચારે અત્યારે એને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો આપણે જવાનું છે અત્યારે ચોકણ આવ્યું અમદાવાદ. એટલે હું લઈ જાઉં છું એટલે ભાઈ તું પણ અડધી રાતે છો અમદાવાદ યાર. હોસ્પિટલમાં જીવો તો આપણે જવું ના પડે યાર થઈ જશે અમદાવાદ અંગાત જઈએ અને ઉતરી પડીએ હા એવું કરી હા હોસ્પિટલ ચારે જવાનું. અત્યારે જવાનું છે તૈયાર થઈને આવો તમે ફટાફટ હેડો અમે તો અમદાવાદ જ આવીએ હેડો તો આ તો ભાગોરે આવી જાવ ફટાફટ પૈસા તો પડ્યા છે આપડે કેશ માં જ લેવું છે ને પૈસા નું કરીએ બરાબર ફટાફટ આવો હેડો ભલાજીન બિલ માં લખાઈ દઈશું બીજું તો શું થાય. જાણો. અરે આ ભાઈઓનો તો સહેજે શરમ જ નહીં પેલા કઈ ના આવ્યો તો પેલા ભલાજી અટેક આવ્યો છે જલ્દી આવો તો હજુ એક અડધો કલાક તો એક દેખાયા નહીં યાર સહેજ શરમ નહીં આવતી આ લોકોને હા બેટા અમદાવાદ લઈ જાઓ ફરવા. હા બતાવો અમદાવાદ. સારું અડધો કલાકનો કલાક છે હજુ એક દેખાતા નહીં મારે હા બધા ગોમના ભાઈઓ સેવા લોહી પીવા છે કઈ કોઈ ખાટલામાં પડ્યું હોય તો ખબર નહીં પડતી આવવાની એમને વહેલી સરપંચ હા આવી ગયો હવે તો ફટાફટ જવું નહીં આ કોણ લઈને આવ્યો તું લઈને આવ્યો શું કરવા અરે ફરવા થોડી જઈએ છીએ યાર અમદાવાદ યાર અમદાવાદ જોવો ને. અરે અમદાવાદ જો પણ અમદાવાદ ફરવા જઈએ છીએ યાર આપણે જઈએ શું કરવા ખબર કાઢવા ખબર કાઢતો જોવો નહીં જોયે વાત કરે છે યાર તું શું મગજ ખરાબ કરે છે યાર બે યાર ખબર નહીં પડતી તમને યાર એક વાર કે સારું યાર જા ગાડી બેસ જા તું ઉભો રે જઈએ છીએ આપડે હે આગળ નહીં પાછા બેસ બંધ કર બેસ પાછા બેસ અરે હું બધાને ઘેર જઈને કહી આવ્યો બધાને કઈને આઈને પાછો અહીંયા ઉભો છું તો અડધો કલાક તો તું એક મર્યો હવે બીજા નહીં દેખાતા હજુ યાર બોલાવો. શું બોલાવા યાર કેટલી વાર બોલાવા જવાનું મારે યાર
બે યાર શું યાર થાકી જવાય યાર બધાની રાહ જોઈ જોઈને જ થાકી અડધો કલાક હજુ એક આવ્યો આઈ ગયા લે હું તમે ગારો બોલું છું યાર ક્યારનો બોલ ને અરે ઓલો કોણ છે લ્યા? બસ છોકરો કોણ છોકરો જવાબ પીવડો બતાવ્યો હું મારું પાકીટ ભૂલી ગયો પાકીટ લઈને આવું તો ઘેર જઈને આવ તો શું કરીને આવે યાર 15 મિનિટ તો થાય બાઈક તમને લાવવાનું અમારા અમદાવાદ થી હા તો લઈ આવો તો ફટાફટ લઈ આવો જલ્દી કાઢ્યા પાકીટ પાકીટ લઈ લેતો આવું તો લાયસન્સ બધું લેતો આવું. બધું લેતો આવ્યો. હા તમે અમદાવાદ થી બાઇક લઈને આવવાના અમે બાઈક માં આવવાનું હા લા ભાડું ચમડું લીધું બધે જોડે 200 રૂપિયા છોકરાના લેવાના ના શું કરવાનું? એ લઈને આવે છે એકને ક્યાંક ના પાડવી યાર ખોળામાં લઈને બે છે ભાઈ ખોખી જ વાત છે ને યાર બહુ ખર્ચવાના અને કડકડાટમાં ના બે પેટ્રોલ ના પૈસા તો મને હાલવા જ પડે ને યાર હું જોડે વ્યવહારિક લઈ જાઉં તમારે સ્પેશિયલ ભાડું ના ખર્ચવું પડે એટલે હું તમને જોડે લઈ જાઉં છું આ ભલાજી છે પણ યાર તો હું શું કરું યાર આ બીજો આ લડો આટલી બધી વાર યાર એક તો મોટો જીવ છે ને આપણે આટલી બધી વાર કરવાની યાર હવે પેલો પાકીટ લેવા જો પણ યાર તમે તને બુદ્ધિ ના પહોંચે ખબર છે કે આપણે જવાનું છે એટલે લઈને આવીએ એ ભગવાન કાઠું છે તમે જ નાટક કરો છો યાર જાણો રે બે બેહો 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 તમે ચાલુ કરો પેલા